ગુજરાતની સરકારે પસંદ કરતાઓ મારા બે હાથ જોડીને પ્રણામ નમસ્કાર। આજે આપણને સૌને માર્ગદર્શન આપવા માટે પધારેલા માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય ઈશુદાનભાઈ ગઢવી, માનનીય ચૈતરભાઈ, હેમંતભાઈ ખવા, મનોજભાઈ સોરઠિયા, ગુજરાતના પ્રભારી ગોપાલ રાય સાહેબ અને ઉપસ્થિત સૌ અમારા આગેવાન શ્રીઓ। દોસ્તો, પ્રવીણભાઈ રામ અને ઈશુદાનભાઈ ગઢવી બંનેએ ખૂબ લાંબા સમય સુધી આ પદયાત્રાની સાથે જોડાઈ નેતૃત્વ પૂરું પાડી અને ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી આ ખેડૂત બચાવો પદયાત્રા ચાલુ કરી હતી। અનેક ગામડાઓમાં ફરતા ફરતા લોકોના ખબર અંતર પૂછતા પૂછતા ખેતીના હાલચાલ જાણતા જાણતા આજે ગાંધીનગર ખાતે આ યાત્રા પહોંચી છે। ત્યારે આપણે એ જાણવું જરૂરી છે કે આ ખેડૂતને શા માટે બચાવવા પડે એમ છે। એવી તો શું તકલીફ છે કે ખેડૂત બચાવો એવું કહેવું પડ્યું? એનો હું તમને દાખલો આપું કે હમણાં ગુજરાતની વિધાનસભામાં બજેટ આવ્યું, નાણાં વિભાગ દ્વારા એક બજેટ રજૂ કરવામાં આવ્યું। તમે બધાએ ટીવીમાં છાપામાં જોયું હશે। એ બજેટ જ્યારે એની પ્રિન્ટેડ કોપી અમારા હાથમાં આવી ત્યારે અમે જોયું કે ગુજરાતની સરકારે શહેરોનો વિકાસ કરવા માટે ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર આવા મોટા શહેરોનો વિકાસ કરવા માટે 33,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી અને બાકીના આખા ગુજરાતનો વિકાસ કરવા માટે 14,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી। તમે વિચારો કે ગુજરાતના મહત્વના 5 શહેરોને મોટા બનાવવા માટે 33,000 કરોડ અને બાકીનું આખું ગુજરાત, તમામ ગામડાઓ, એના માટે માત્ર 14,000 કરોડ રૂપિયા ફાળવા। 50% કરતાં પણ ઓછી રકમ ગામડાના વિકાસ માટે ફાળવે। તમે વિચારો, આપણે બધાય વિચારીએ કે ગામડું એટલે ખેતી, ગામડું એટલે પશુપાલન, ગામડું એટલે સ્વરોજગારી, ગામડું એટલે શહેરોથી લઈને મહાનગરો સુધીનું પેટ ભરનારું યુનિટ। પણ ગામડું આગળ ન આવે, ગામ બેઠું ન થાય, ખેડૂતો આગળ ન આવે, ખેડૂતો સક્ષમ ન બને, એના માટે થઈ સરકારે બજેટમાં જ ઓછી જોગવાઈ કરી છે। તમે બધાય પોતાના મનને પૂછો કે ગુજરાતમાં ગામડાની સંખ્યા વધારે છે કે શહેરોની? બધા જવાબ આપો, જે ગામડાની સંખ્યા વધુ કે શહેરોની? તો પૈસા વધુ ક્યાં ફાળવવા જોઈએ, ગામડામાં કે શહેરોમાં? ભાજપની સરકારે શહેરોમાં પૈસા વધુ ફાળવા। શું કામ? કે 12 માસ શહેરોમાં ભાજપનો પ્રચાર, પોસ્ટર, હોર્ડિંગ, રેલી, સભા, ઝંડા, એ બધું આ શહેરોના બજેટમાંથી લાગી જાય છે અને ગામડાના માણસના હાથમાં કાંઈ નથી આવતું। આજે પશુપાલન કરતા હોય એમને મારે જણાવવું છે કે ગુજરાતમાં 4 લાખ કરોડ રૂપિયાનું બજેટ બહાર પડ્યું, એમાંથી પશુપાલન વિભાગને કેટલા રૂપિયા ફાળવા? તમને બધાને જાણીને આશ્ચર્ય થશે, માત્ર 500 કરોડ રૂપિયા। 100 કરોડ રૂપિયા તો ડેડિયાપાડામાં નરેન્દ્ર મોદીની સભામાં ખર્ચો થઈ ગયો। પણ આખા ગુજરાતમાં ગાય, ભેંસ, ઘેટા, બકરા, અન્ય દૂધાળા પશુનું પશુપાલન કરતા પશુપાલકો માટે માત્ર 500 કરોડ રૂપિયા, ગામડાના વિકાસ માટે માત્ર 14,000 કરોડ રૂપિયા, શહેરોના વિકાસ માટે 33,000 કરોડ રૂપિયા અને ભાજપનો વિકાસ કરવા માટે 10,000 કરોડ રૂપિયા ફળવાઈ ગયા છે। દોસ્તો, આપણે વિચારવું પડશે કે મત તો આપણા બધાનો હોય છે। અહીં ગાંધીનગરની વિધાનસભામાં બેઠેલી ભાજપની સરકારને ગામડામાંથી પણ મત આપે છે અને શહેરોમાંથી પણ આપે છે। તો ગામડા સાથે અન્યાય કેમ? અને ગામડા સાથે અન્યાય એટલે જ તો ખેડૂત સાથે અન્યાય। ગામડાનો માણસ શું કરે છે? યા તો પોતાની જમીનમાં ખેતી કરે, યા તો બીજાની જમીનમાં ખેતી મજૂરી કરે। એટલે ગામડાની મુખ્ય કમાણીનું સાધન, ગામડામાં આજીવિકાનો મુખ્ય રસ્તો ખેતી અને ખેતી મજૂરી છે। હવે ગામડું આપણે લાચારીવશ છોડવું પડે, ગામડામાં રહી ન શકીએ, એવી પરિસ્થિતિનું નિર્માણ આ ભાજપની સરકારે કર્યું છે। દોસ્તો,
અમે આ બજેટ વાંચતા હતા. હું તો પહેલી વાર ધારાસભ્ય બન્યો છું અને બજેટ પહેલી વાર જોયું. ચૈતરભાઈ ને હેમંતભાઈ ને તો 2022માં ચૂંટાઈ ગયા હતા એટલે એણે 2-4 બજેટ વધુ જોયા છે. પણ પહેલી વાર મેં બજેટ જોયું કે ભાઈ મીઠું આપવા માટે 57 કરોડ રૂપિયાની જોગવાઈ, 1 કિલો મીઠું આપવા. ગાંડા બાવળ કાપવા માટે 97 કરોડની જોગવાઈ, તેલ આપવા માટે 100 કરોડની જોગવાઈ. આ સરકાર છે કે કરિયાણાની દુકાન? 30 વર્ષ થઈ ગયા ગુજરાતમાં, 30 વર્ષ થઈ ગયા. સરકારે જો મફતનું મીઠું હજુ જનતાને આપવું પડતું હોય તો ભૂખમરો કઈ હદે આવી ગયો હશે. નહીતર દેશમાં સૌથી સસ્તામાં સસ્તી 2 વસ્તુ, એક માચીસ અને એક મીઠું, એ ક્યારેય મોંઘું લાગતું જ નથી. હવે જો સસ્તામાં સસ્તું મીઠું સરકારે આપવું પડતું હોય તો લોકો કઈ હદે કંગાળ બની ગયા છે એ તો વિચાર ભાજપવાળાએ કરવો પડે. એના બદલે ગર્વ સાથે વિધાનસભામાં બોલે છે ભાજપના માણસો કે અમારી સરકાર 75 લાખ કુટુંબોને મીઠું આપે છે. અરે તમારા ઘરે 3 ખટારા મીઠું મોકલી દઉં, જાવ હવે અહીંથી રજા લો, નીકળો ઓછા પગે. હાલી હું નીકળ્યા છો. 30 વર્ષથી સરકાર ચલાવો છો હજુ મીઠું આપવાનો ગર્વ લ્યો છે. એટલું મીઠું તો અમારા ઘોડાને ઊંટિયા ખાઈ જાય છે. દોસ્તો, બહુ વિચારવાનો સમય આવી ગયો છે. તડકો બહુ છે, મહેમાન આવી ગયા છે. હાવ ટૂંકમાં મારી વાત કહેવી છે કે તમે તમામ મિત્રો જે લોકો આ મારી વાત સાંભળે છે અહીંયા બેસીને કે કેમેરામાંથી, આમ આદમી પાર્ટીની ચિંતા ભલે ન કરો, ગોપાલ ઇટાલિયા કે ચૈતર વસાવાની ચિંતા ભલે ન કરો, પણ તમારી પોતાની ચિંતા જરૂર કરજો. નહીતર આ ભાજપની સરકારમાં છે ને કાંઈ વધવાનું નથી વાંઢા છોકરા સિવાય. કંઈ વધે એમ નથી. ગમે એટલી મહેનત કરો, કશું જ વધવા નહીં દે આ લોકો. શું કામ? કેમ કે આખી સરકાર રામ ભરોસે હાલે છે. તમે જુઓ, દર 6 મહિને મુખ્યમંત્રી સાહેબ એવો પરિપત્ર બહાર પાડે છે, સરકારી અધિકારીઓને સૂચના આપતો પરિપત્ર બહાર પાડે કે એ બધા સરકારી સાહેબો, એ મારા કલેક્ટર કાકા, એ ડેપ્યુટી કલેક્ટર મોટા બાપુ, અમારા ધારાસભ્યોનું જરાક માન સન્માન જાળવજો. હાવ આવી રીતે પટાવાળા જેવું ન કરતા એની હારે. તમે વિચાર કરો કે એકની એક કંપનીમાં 30 વર્ષ સુધી તમે કામ કરો તો તમારી કામ ઉપર આવડત વધે કે ઢીલા પડી જાઓ? કયો છે બધા? આવડત વધે. માણસ મજબૂત બનવો જોઈએ. એકના એક પીએસઆઈ, એકના એક પોલીસ સ્ટેશનમાં 30 વર્ષ નોકરી કરે ને તો એ નાના ધારાસભ્ય કરતા વધુ પાવરફુલ બની જાય. વાત સાચી કે ખોટી? એકનો એક માણસ એકની એક જગ્યાએ વર્ષો સુધી રહે, ટકે તો મજબૂત બને. સરકાર 30 વર્ષ સુધી એકની એક પાર્ટીની આવી, એ મજબૂત બનવી જોઈએ કે ઢીલી પડવી જોઈએ? એના બદલે આ સરકાર ઢીલી પડી ગઈ. કલેક્ટરો, મામલતદારો, અધિકારીઓ સામે આમનું કાંઈ ઉપજતું નથી. દર 6 મહિને મુખ્યમંત્રીએ વિનંતીઓ કરવી પડે મોટા સાહેબોને કે એ કાકા અમારું માનમાં રાખો ને થોડું. હવે મુખ્યમંત્રી, મંત્રી લેવલના લોકોએ કલેક્ટરોને વિનંતીઓ કરવાની હોય? દોસ્તો, તમે વિચારો કે સરકાર નહીં, 1 નંબરનું સર્કસ અંદર વિધાનસભામાં અત્યારે હાલી રહ્યું છે. અને એ સર્કસ કેવું છે એ ગુજરાતની જનતા જાણી ન જાય એટલે વિધાનસભાનું લાઈવ પ્રસારણ બંધ રાખ્યું છે. જે દિવસે લાઈવ આવશે ને તેથી તમને સર્કસ નરી આંખે જોવા મળશે. દોસ્તો, મારી એક જ વિનંતી છે કે ગુજરાતના ખેડૂતોને બચાવવા માટે, ગુજરાતને બચાવવા માટે, ગુજરાતના છેવાડાના માણસને બચાવવા માટે આમ આદમી પાર્ટીના સૌ આગેવાનો ખૂબ મહેનત કરી રહ્યા છે અને તમારા આશીર્વાદની જરૂર છે. દોસ્તો, આશીર્વાદની. પ્રવીણભાઈ રામ, આ રમેશભાઈ મેર, રાજુભાઈ બોરખતરિયા, હરેશભાઈ સાવલિયા, ચૈતરભાઈ, આ તમામ આગેવાનો આપણા માટે જેલમાં જાય છે, યાતનાઓ સહન કરે છે, પણ સરેન્ડર કરતા નથી. દોસ્તો, તમારા એક આશીર્વાદ ભરેલો મત જો મળશે ને તો કરોડો લોકોનું સારું થવાની સંભાવનાઓ ઊભી થઈ છે. અને એટલે મારી વિનંતી છે દોસ્તો કે આવનારી ચૂંટણીઓની અંદર આમ આદમી પાર્ટીને તમારા પોતાના આશીર્વાદ મળે, તમારા ગામમાંથી આશીર્વાદ મળે, મોહલ્લામાંથી આશીર્વાદ મળે, એ બાબતે આપણે બધાએ કામ કરવાનું છે. આપ સૌ આટલા તડકામાં, ખૂબ ગરમી હોવા છતાંય ધીરજ અને વિનમ્રતા સાથે આ વાત સાંભળી રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ સૌનો આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ. આપણે
ગુજરાતની આપણી રૂઢિ એ છે કે આપણા વચ્ચે મહેમાન પધારે ત્યારે આપણે એમનું સ્વાગત કરીએ છીએ અને આથી રૂડો અવસર કયો કે આજે વિશ્વ મહિલા દિવસ આપણે શરૂઆતમાં પણ ઉજવણી કરવાની વાત કરી તો આજે આપણા ગુજરાતની માઓ બહેનો આપણા વડીલ આપણા આગેવાન અને આપણા રાષ્ટ્રીય સંયોજક માન્ય અરવિંદ કેજરીવાલજીનું સ્વાગત કરવા પધારી રહ્યા છે. આપણે તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈએ.